નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મેઘરજના કાલિયાકુવા ગામે લૂંટ અને મારામારીની ઘટના। 2 દિવસ અગાઉ બની હતી લૂંટ અને મારામારીની ઘટના। 2 દિવસ બાદ સામસામે 10 શખ્સો સામે લૂંટ અને મારામારીનો નોંધાયો ગુનો। પ્રથમ ફરિયાદમાં કેટલાક શખ્સોએ કારને રોકી ₹2300ની લૂંટ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। બીજી ફરિયાદમાં તકરાર ન કરવાનું કહેતા માર મારી ₹2500ની લૂંટનો ફરિયાદમાં ઉલ્લેખ। 2 દિવસ અગાઉ બની લૂંટ અને મારામારીની ઘટના બાબતે બંને પક્ષોએ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RB રાજપૂતે લૂંટ અને મારામારીના આરોપી લાલકૃષ્ણભાઈ ખુમાભાઈ ડામોર, ગણપતભાઈ સાતવાભાઈ ડામોર, લલિતભાઈ નાનાભાઈ ડામોર, રમેશભાઈ ઉર્ફે રાયલો, મસૂરભાઈ ડામોર, રાયચંદભાઈ કાળુભાઈ ડામોર, બાજુભાઈ કાળુભાઈ ડામોર, મહેશભાઈ જેસાભાઈ ડામોર, પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોર, શૈલેષભાઈ કાંતિભાઈ ડામોર, સંદીપભાઈ રમેશભાઈ ડામોર, અરવલ્લી સહિત કુલ 10 શખ્સો સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી।